તો હર હર મહાદેવ. હે ફેમિલી, કેમ છો? મોજમાં? અમે પણ મોજમાં. તો વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. તો આજનો દિવસ આપણે સાથે મળીને જે નગરીમાં આપણે સાથે મળીને વિતાવશું. અમે નાહી ધોઈને એકદમ ફ્રેશ થઈ ગયા છે, રેડી થઈ ગયા છે મંદિરે જવા માટે. અમારે હીરો તૈયાર થઈ ગયો છે. અહીં તો દોરી દાઢી લાગે છે. દાઢી કરાવી લેજો, યંગ નો લાગીએ કામ. હવે કોને હામું જોવરાવીને તમારે કરવું. અમે લોકો નાહી ધોઈને મંદિર તરફ જવા નીકળી ગયા છીએ અને મંદિર અહીંથી લગભગ 2 કિલોમીટર જેટલું દૂર છે. તો હવે જોઈએ, પડતું હોય તો રિક્ષામાં બેસીને જવાનું છે. મહાકાલ મહાકાલ છે મંદિર સુધી અહીંથી લઈ લાવજો ને. ગોળામ કંઈક ફેરવું તો છે ને, ગોળામ કાંઈ નથી મારે. દાઢી બાડી બનાવતા ચકાચક હવે ફિર દાઢી લાગતી હતી તો દાઢી બનાવીને પછી જ મંદિરે જવું. જય મહાકાલ. અને મહાકાલ કા ટીકા લગા દિયા और हम मंदिर की ओर चलते हैं. અમારા ભગત છે એ પ્રસાદ લઈને ઉભા છે મંદિરે જવા માટે અને અહીંયા મંદિરનું લાઈવ આવે છે. અમે જઈએ છીએ મંદિર તરફ. પ્રસાદ લઈ લીધો છે, ફૂલ બધું લઈ લીધું છે. ગાઈસ, મંદિર જોઈ શકો છો તમે, અહીંથી એનું એન્ટ્રી છે. ગાઈસ, અમે લોકો આવ્યા હતા એના કરતાં ઘણો ફેરફાર થઈ ગયો છે. હવે તો જો કે મને યાદ નથી, એમ 8-9 વર્ષ પહેલા મારા બેન ને ભાઈ ને બધા આવ્યા હતા. આ છે શંખ. હાલી હકતા હોય એના માટે બાઇક પણ અવેલેબલ છે. એ દેખો શેષનાગ. કેટલી ભીડ છે શ્રદ્ધાળુઓની. અમારે આમ લાઈનમાં ઉભવાનું છે હજી, ત્યારે અમારો વારો આવશે. ચાલતા મંદિર તરફ જઈએ છીએ. મહાકાલ મંદિર, મુખ્ય પ્રવેશ દ્વાર. જય મહાકાલેશ્વર મહાદેવ. ભક્તોની આટલી ભીડ છે. અત્યારે તો પર્સ, મોબાઈલ બધું અમારી સાથે રાખવા દીધું છે, કારણ કે આ ભીડને લીધે કદાચ એવું હશે. ધંધામાં લાભ આપે, ભણવામાં હોશિયાર કરે, એવી મારી મહાકાલને પ્રાર્થના છે. આ મહાકાલ ઉજ્જૈન મંદિરમાંથી હું તમારા બધા માટે પ્રાર્થના કરું છું. તો એ ફળશે ને ફળશે જ. પાડે એનું કાંઈ ન કરી શકે જે મહાકાલનો ભક્ત હોય છે. આ બધી પ્રયાગરાજની અહીં પબ્લિક આવેલી હોય એવું લાગે છે, કારણ કે ટ્રાફિક હોય કે દર્શન નથી કરવા દેતા. ગાઈસ, આ છે ઓમકારેશ્વર મંદિર. પૂજા વિધિ ચાલુ છે. પ્રાચીન જૂનું મંદિર છે. અહીંયા હનુમાન દાદાનું મંદિર છે. ગાઈસ, બધા દર્શન કરી લો. જય હનુમાન દાદા. અહીંયા બી નહીં, ભગવાનનું મંદિર છે. જય લક્ષ્મી ઋષિ. ગાઈસ, અહીંયા ફોટો સેશન ચાલુ છે. બધાનું જઈ શકો છો. મસ્ત એવું લોકેશન છે અને બધા લોકો ફોટોગ્રાફી કરે છે. જય હનુમાન દાદા. મસ્ત એવું લોકેશન છે ગાઈસ. અહીંયા મંદિરમાં એટલી ટ્રાફિક છે કે ખાલી આ માથું નમાવા માંડ રહી છે. ત્યાં તો હાથ પકડીને ધક્કા મારીને કાઢે છે. બહેનજી ચલો, બહેનજી ચલો, ભાઈ ચલો એવું કરે છે. એટલે સ્વાભાવિક છે, આવું તો ટ્રાફિક હોય છે એટલે તો હોય જ છે. પણ આપણે વ્યવસ્થિત દર્શન નથી થતા અહીંયા. અને હવે અમે થોડી જ વારમાં જઈએ છીએ કાળ ભૈરવના મંદિરે. અમે ક્યાંથી આવ્યા હતા એ રસ્તો અમે ભૂલી ગયા છીએ. અમારા બૂટ ચપ્પલ ત્યાં છે, એટલે હવે જોઈએ ક્યાંથી આવ્યા હતા એમાં કંઈ ખબર નથી પડતી, કારણ કે માણસોની એટલી ભીડ છે. હવે અમે રિક્ષા કરીને જઈએ છીએ કાળ ભૈરવના દર્શન માટે. રાધીને પપ્પાને છે ને ઉતાવળ બહુ હોય. ગાઈસ, ઉતાવળ એને ઉતાવળ બહુ હોય. જલ્દી કર. ભાઈ, આપણને શાંતિથી નિરાતે જોવા જ ન દે કે ક્યાંય દર્શન એ આપણને શાંતિથી ન કરવા દે, એવા છે. અમે લોકો બસમાં રિક્ષામાં બેસી. ગાઈસ, અહીંયા કુંડ છે. महामंगल मंदिर है, बोलो आप। सभी को तो जय श्री महाकाल जैसे आ रहा है। अभी अपन अंदर जाएंगे सभी लोग मंदिर के अंदर, तो इस प्रकार मंगल गिरे शिव के रूप में देखने लायक मिले। महाराष्ट्र में सनी सिंगापुर में आते ना, तो तेल लोहा तेल काली चीज का दान चाहते हैं, उसी प्रकार बाबा कलर लाल है, इनको लाल चीज चाहते हैं। लाल चीज के अंदर लाल कपड़े में गेहूं लाल कपड़ा मसूर की दाल चढ़ाते हैं, अन्न का दान, क्योंकि अन्न का दान चढ़ाने से अपने घर में कभी अंदर की कमी नहीं होती है, क्योंकि मंगल गिरे शिव पुत्र और भूमि पुत्र माने गए। तो गाइस, હવે આ નવગ્રહનું મંદિર છે, તો પૂજાનો સામાન લઈ લીધો છે. હવે અહીંયા આપણે ચડાવવાનું છે.
જઈએ હવે. અહીંયા કંઈક વિધિ કરાવે છે એના બધી ગ્રહ, નવગ્રહ હોય, મંગળ ગ્રહ ને એવું કંઈક કહે છે, એના માટે છે. પૂજાનો સામાન લઈ લીધો છે અને હવે આપણે જઈએ છીએ નવગ્રહના મંદિર તરફ. આ છે નવગ્રહનું મંદિર. તો અમે લોકો પહોંચ્યા છીએ અહીંયા જમવા માટે. ભાઈ રિક્ષાવાળા ભાઈ લઈ આવ્યા છે. અમે લોકો પહોંચી ગયા છે કાલ ભૈરવના મંદિરે અને તમે જોઈ શકો છો અહીંયા પણ એટલી ગાઈસ ટ્રાફિક છે. જ્યાં જોઉં ત્યાં ટ્રાફિક જ છે, કારણ કે આ પ્રયાગરાજનું બધું છે. देखो ये बेटा है इतनी कम उम्र में ये काम कर रहा है. हाय कर दो सबको. हाय. मैं ગેસ મારી મોબાઈલમાં બેટરી ઉતરી, સ્વિચ ઓફ થઈ ગયો તો મારો મોબાઈલ, એટલે હું વ્લોગિંગ રસ્તામાં નથી કરી શકી અને હું મંદિરે પણ નથી ગઈ, કારણ કે અહીંયા મેં મારો મોબાઈલ ચાર્જિંગમાં દુકાનમાં મૂક્યો હતો. ગેસ જો આપણે આની ખરીદી કરી છે, આમ ઘરના મુખ્ય દ્વાર ઉપર રાખવાનું છે. કાળ ભૈરવનું સુરક્ષા કવચ છે. મહાકાલને તો દારૂ ચડે એટલે દારૂની બોટલ અહીં ક્યાંક મળતી તો હશે, મળે ને? दारू की बोतल मिलती है वो काल भैरव को चढ़ाते ना. हाय कर दो. तू इंस्टाग्राम पे देखता है मेरे बेटे को? अच्छा, मुझे दिखा है कभी? सरस सरस. दीदी को लाइक करो, फॉलो करो. लाइक, शेर और सब्सक्राइब. सब करो दीदी को. सब्सक्राइब करो दीदी को. તો ગાઈઝ અમે લોકો હવે કાળ ભૈરવ મંદિરે થી નીકળી અને અમે રામઘાટ તરફ જઈએ છીએ અને ત્યાં જ અમને રસ્તામાં મારા સબસ્ક્રાઇબર મળી ગયા છે. હાય, બસ મજામાં. ત્યાં અમદાવાદ થી છો ને? યસ, અમે અમદાવાદ થી છીએ. તમારા આદિના બ્લોગ રોજ જ જોઈએ હા, છે. એટલે બહુ જ જ ઓળખી મજા ગયા, આવે એટલે તરત છે. ઓળખી પૂજાને ગયા. આદિને રોજ જે અમે જોઈએ છે. હા. બહુ જ મજા આવે છે. અને બા ઉપર એવા ખોટા પ્રાંક નહીં કરવાના, ઓકે? બસ આવા સરસ ફની કોન્ટેન્ટ બનાવતા રહો એટલે દેશનું ભલું થતું રહે. બોલો ભાઈ. હેલો. સો બહુ સારું લાગે છે ફેમિલી વ્લોગ્સ જોઈને, અને આઈ રિક્વેસ્ટ ટુ ઓલ ઓફ યુ કે જે લોકો જોતા હોય બધા લાઈક, શેર અને સપોર્ટ કરો. આવા જ આપણા ગુજરાતી ફેમિલીને સપોર્ટ કરો તો આપણે આગળ આવીએ. થેન્ક યુ. તો ગાઈઝ અમને લોકો આમ અમદાવાદના છે, આ લોકો રસ્તામાં અમને મળી ગયા છે, તો અમને પણ બહુ મજા આવી મળીને. કે સુદાવો ત્યારે આવજો. ચોક્કસ. અને તમે અમદાવાદ આવો તમે ત્યારે અમદાવાદ અમે અમદાવાદ એકવાર આવ્યા હતા અમે અમદાવાદ. ઓકે, બાકી તો છોકરા અહીંયા હોય. ચોક્કસ. નેક્સ્ટ ટાઈમ આવો ત્યારે આવજો. ચોક્કસ. પાકું. હવે ચાલો અમારી કેસર સાથે પછી અમદાવાદ. જજો. થાય પછી કેસર. પછી કઈ નહીં, આદિ આવશે લેવા તમને અમદાવાદ. આદિને પૂજાને બોલાવી લેજો લેવા માટે. અત્યારે જ ત્યાં રસોઈ માટે રોકાણી છે પૂજા જ. કઈ વાંધો દાદા નહીં, હવે એક દિવસ સાચવવા. વધારે. હા. આદિ પૂજા બધા સાથે આવો. full family. પાકું. હાય. હાય, અમદાવાદ આવો આવશે વેલા વેલા અમદાવાદ. હા, પાકું. ચલો ભાઈ બાય. જય મહાકાલ. મહાકાલ. તો આને રામઘાટ કહેવાય છે. આરતી થશે ને હમણાં? હા, હમણાં આરતી થશે, બસ તૈયારી જ છે. ગાઈસ અહીંયા ટ્રાફિક ઓછી છે, બાકી તો અમે આવ્યા ત્યારના અમે ટ્રાફિક જ જોઈએ છીએ. ગાઈસ પાછા અમે મળી ગયા છે અને વન ભેગા થયા છે ગાઈસ, કારણ કે અમે રોજ જાજી છે. કઈ છે આરતી? ચાલો તો આપણે આરતી કરી લઈએ અહીં રામઘાટની. ગાઈસ અત્યારે આરતી ચાલુ થાય છે. जाता नहीं. पानी करो आनंद, पानी करे बाजू. हाँ बस. ગાઈસ હરખુથી માની આરતીના દર્શન બધાને કરાવું છું. બધાય લાભ લઈ લેજો. અમે તો લાભ લઈએ જ છીએ. દર્શન કરાવી દઈએ છીએ તમને. દર્શન કરી લેજો. હાય, કેમ છે? બધાના વિડીયો કોલ ચાલુ છે, બધાને અમે દર્શન કરાવીએ છીએ, તો દર્શન કરી લેજો. અને જલ્દી તમે પણ અહીંયા આવો એવી ભગવાન પાસે પ્રાર્થના કરીએ છીએ. અહીંયા પણ માતાજી બિરાજમાન છે, ગુફા જેવું છે એમાં, અને એ તમે દર્શન કરી શકો છો. સરસ્વતીમાની આરતી કરીને અમે લોકો હવે અમારી બસે જઈએ છીએ અને અહીંયા જમી કાઢી પછી અમારે કેશોદ માટે નીકળવાનું છે. તો આપણે જોઈએ હવે, અને જમી નીકળવાનું છે, તો જમવામાં શું છે એ જોઈએ. બસ તરફ રવાના થાય છીએ
અને બસ જમી કારવીને ત્યાંથી અમારે નીકળી જ જવાનું છે. અમે ઉજ્જૈનમાં ઘણી જગ્યાએ ફેર્યા, બહુ મજા આવી અને આના તો પગે દુખવા માંડ્યા છે. હા હવે તો ઊભાતું નથી એવા પગ એ તો કષ્ટી વગરની જાત્રા કોને ન જ કહેવાય બકા. મસ્ત એવા થેપલા છે, ખીચડી છે, આ છે ઘર જેવું ખાવાનું મસ્ત શાક છે, સેવ ટમેટાનું, આમાં કઢી છે ને આમાં કાચો સંભારો છે ને આમાં કોબીનો સંભારો છે. તો આજે મસ્ત જમવાનું લાગ્યું, ભોજન સમારંભ ચાલુ. મસ્ત કેવું જમવાનું સારું છે ને. અત્યારે કંઈક આમ હાઈસ્કારો થયું છે કાં થાળીમાં એમ લાવી ખીચડી ખાવાની મને કાલની ઈચ્છા હતી કે તમે હોટલમાં ખીચડી બનાવવાનું કીધું તો ખીચડી જ ન બનાવી દીધી મને. મજા આવી ગઈ જમવાની અને હવે અમે અમારે ઘર તરફ અહીંથી રવાના થાય છીએ ઘર તરફ. અમારી જાત્રા અહીં પૂરી થાય છે અને કહેવાય છે ને, કહેવત છે કે દુનિયાનો છેડો ઘર, ઘર વગર તર નહીં. અને ઘરે પહોંચીએ એટલે આપણે હાશકારો થાય, આપણને શાંતિ મળે. એટલે હવે ઘરે અમે અહીંથી થોડી જ વારમાં ઘરે જવા નીકળીએ છીએ. કેટલા વાગે ઉપડશે ભાઈ બસ? તમારો વિડીયો આવી જાય યુટ્યુબમાં. કેટલા વાગે ઉપડશે બસ? 10 વાગી જાય. તમારા વિડીયો જોઈ જ છો એટલે જોઉં છું તો તમને પેલા લાવવા છે. હે સબસ્ક્રાઈબર છો? વિડીયો જોવું એવું છે. સરસ સરસ.